9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, engage! तदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि ज्ञानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि तन्नो
અબિલ ગુલાલ ઉધાળો રે હે બાપાને મોતીડે વધાવો રે હે અબિલ ગુલાલ ઉડાળો રે બાપાને મોતીડે વધાવો રે મારો ઉડાવાનો ગોગો આયો રે હે રૂડી મેવાડી મોજડી શિવડાવો રે દોડી ધજાયું શિવડાવો રે મારો ઉનાવાનો ગોગો આયો રે હે મારો દર્શન ભાનો ગોગો આયો રે ઢોલીનો ઢોલ જોને કેવો વાગે છે હૈયું હરખાય છે મુખડું મલકાય છે બાપાના નામનો જયકારો થાય છે હે રૂપાના આસન બિછાવો રે છપ્પન ભોજનિયા પીરસાવો રે મારા શક્કરભાનો ગોગો આયો રે હે મારો શક્કર બાપાનો ગોગો આયો રે દરિયો ડોલાવતી ન્યાય સાચો લાવતી દુનિયાના દુખીઓના દુઃખ હરી લાવતી ગોગાના ભેડી શિકોતર બિરાજતી નાગજી બાપાને લાડ કરી આવતી હે આનંદની ઘડી આઈ રે ખુશીઓ કેવી સલકાઈ રે મારી ઉનાવાની શિકોતર આઈ રે મારી ઉનાવાને શિકોતર આઈ રે હે અબિલ ગુલાલ ઉડાળો રે બાપાને મોતીડે વધાવો રે મારો ઉનાવાનો ગોગો આયો રે હે રૂડી મેવાડી મોજડી શિવડાવો રે દોડી ધજાયું શિવડાવો રે મારો ઉનાવાનો ગોગો આયો રે હે મારો દર્શન ભાનો ગોગો આયો રે મન્ના વર્તા મન્ના ઉમાવા જંદાણા ઉધી તમે જગતને દુનિયાના ધક્કા ખાધા હશે તો મારો ગોગાના નોમનો ચોલ્લો થયો હશે તો એ જરૂર કાચાના પાકા કરશે એવી વેળા બનશે મારો ગોગો કરે એવું કોઈ ના કરે મારી શિકોતર કરે એવું કોઈ ના કરે જરા એ ધૂળવાની વાત જુદી માણસની ગોગાની શિકોતરની જીવનની કિંમત સાઈટલા એ જીને દીકરા ના હોય જીને ઓગણે રમતો સોરું ના હોય ને દીકરા ના વર્તા હોય દુનિયામાં જગતમાં દુનિયાના ડોક્ટર છૂટી પણ એ જરા જગતના દુનિયાના વૈદ્ય વકીલના દુનિયાની વિજ્ઞાન જુઠ્ઠું પણ તે દાણો મારા હમોળાના ગોદરે મારા વિપુલ ભવાની જીબોને
મારો ગોગો શિકોતર જેવું બોલે લે વભળજો વાત ચૈતર સુદ પોચમ ના દાણો એ 10મી તારીખ ના દાણો બુધવારે મારો ગોગો શિકોતર ધૂળવા આવન કે પકડ ને વનું નમ 14 નું ભેણ બનન 11 નો વધાવો બનતો જગતમાં ફરી વળ્યા છો દીકરાની આશા છૂટી જી હોય પણ મારા ગોગા શિકોતરના ભંડારમાં દીકરોનો ભંડાર ભરેલો છે એ તમારા એમના પિતા ભવનભાઈ ના શારદા બેન આશીષભાઈ ના વર્તા હોય મારા દીકરાના મારા ભાઈના ઘેર રમતો સોરું ને એમના ઓગણાનું બાગના બગીચાનું ખીલેલું ફૂલ જોવું હોય તો દેરા એ ગોગો એલાન મારા આજથી 12 મહિના બનશે એ તારા ઘેર દીકરાનો જન્મ થશે આવું હું ગોગોના શિકોતર બોલું છું કોના કાગળ ઉપર લખવું હોય તો લખી લેજે માં
બોલીએ શીશ ગોદાર માતની જય બોલીએ શ્રી ગોગા મહારાજની જય બોલીએ ચામુંડ માતની જય મજા કહું આ મોડવા આયેલા મોડવીઓનો મજા મોડો અને જે મહેમાનો એમનો કુવાસો એમનો ખમા મજા હું તમારો ભોગ પૂર્વતા કુટુંબ નો હું મોટો દાદા આવ્યો લે આજે આ ભુવાને તેડાયા છું ભાઈ આમંત્રણ આવ્યો છું ભાઈ પણ આજે કુટુંબ વાળો આ ભુવાની લાજ રાખી લે ભાઈ એનાથી મારે બીજું કોઈ જોવા નહીં લ્યા ભાઈ અને કુવાસો ને કુટુંબ વાળા અને આવેલા મહેમાનો ભુવાઓ કલાકારો હું બધોને ખમાને મજા કહું છું ભુવાજી
જીત કરે છે તન તેનું સહન થશે અમારા ઘર હોમું આવ્યો હતો અમારા ઘરની રાય થઈ ગયો મજા કહું છું લ્યા એનાથી બીજું મારે કોઈ કહેવાનું આ બુવા આ જે તે આયા છે ભાઈ એ આ વાયક ના આ માતાજીના ના મહારાજની વાયકોમાં આયા છે લ્યા ભાઈ તે બુવાજી મારું એટલું કહેવું છે બસ થોડા થોડા આશીર્વાદ ભગવાનના કુટુંબ વાળાનો એનાથી બીજું કોઈ એવું નહીં ભાઈ વગાડો 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 હા ગોગા અવસર લીધો છે લ્યા ભાઈ અને આજે તમે બધા આ ભુવાના હોમું ખોખોઈને બેઠા છો લ્યા ભાઈ એટલે કોઈને કોઈ કહેવું હોય કોઈ પૂછવું હોય તો સવારે 3 વાગે તૈયાર થજો લ્યા ભાઈ બાકી તાજો આ ભુવાઓને મારે રજાઓ આલવી પડશે ભાઈ બરાબર પડતા પૂરતા જ્યાં હોય ના જતા તમે નામ આવો તો અમારા ઘરની દુઃખનો હું ગરબલાય ત્યાં પોપર કલાકાર ભાઈ હું ઉગીએ દાડે શ્રાવણ મહિનો હતો અને પીધું એ દાડે શ્રાવણ મહિનો હતો અને આજે શ્રાવણ મહિનો જ ચાલ્યા ભાઈ બાપુ આ ભુવાને ના માતાને શ્રાવણ મહિનો સારો લાગે છે બાપુ શ્રાવણ મહિનો પિયાલો પીધો એ શ્રાવણ મહિનો અને આજે ફરીથી અવસર કરું છું એ શ્રાવણ મહિનો જ ચાલ્યા ભાઈ પકડજો Hey!
હે શિવ શંકર ભગવાનની જય. હે ભાઈઓ, હે ભુવા ભક્તો, કર ભુવાસી, ગામ ગમે તેનું મહેમાન, આ ગામ પઠાણનું મહેમાન, આજ આ ગોગાના પારે, સ્વામીના પારે, શિકોતરના પારે આવ્યું છે, તો એનું શિકોતર જરૂર એનું પરમણ આવશે. પછી હવને મજા કેવી છે, હા, તે આ ભગવાને આજ તો અવસરની લાજ રાખી છે. જો તમને આ ભક્તો ખબર પડે તો સાચું ખોટું ચમક વધાર વરસાદ ચાલુ થઈ ગયો, ભુવાનું મનમાં થોડું મન પાછું પડી ગયું. આટલો બધો અવસર આવું મારે કરવું છે, ભગવાન આટલી લાજ રાખી એટલે એની ભુવાની અરજ વાપરી છે. એટલે ભરતજી ખૂબ મજા બનશે લ્યા, મારા સતીના આશીર્વાદ છે. બસ હે ભાઈ ગાયક ખૂબ મજા, વગાડવા વાળોને મજા, તમારી મજા. બસ મહેન્દ્રભાઈ આમાં કેવું છે કે જેવું હાચવશો, જેવું તમે હાચવશો એવું તમારે હાચવશે, તમે જેવા હાચવશો એવું હાચવશે. સાચું ખોટું ભગત? ચંક બિહાર નાલ થયા નહીં ભગત. બિહારું દેવ બિહાર તો પરંપરા એની વર રાખવી, પરંપરા દીવાની વર રાખવી. આગા પાછું કુટુંબ સાથે આગા પાછું હોય. હા, એ તો કોઈ તમારે એકલો નહીં, આ બધા નહીં હોય, આ જગત પડી છે. પણ દેવની વાતમાં ફટ લઈને દેવ ના થઈ જવું પડે, એટલો દેવ રાખી છે. આ તો ખોટું કાય. બસ એ ભાઈ શિકોતર બોલી છે ભગત કે 3 વાગે મારો સમય બનેલો પૂછ્યો લ્યા. હા, કોક કે હતા કોક આઘા પાછું હશે, કોક આ કુટુંબ અવરા રસ્તા જતું હશે તો કોક સીધા કરશે. હા, સીધા રસ્તા વાળી લાવશે. કેમ કે જે વખત જે તે વખત મારી સજીના હાથે આ વાત થયેલી છે એટલે મને તો ખબર છે કે આની વાતો હું છે, પણ જે ઓનો ઓળખશે એ નાલ છે. ઓળખો નહીં ઓળખો તો કોઈ મળશે નહીં. પછી વગર આ કુટુંબમાં વર્તો પડ્યો છે બહેનનો. હા, તે સવારે પરોળિયાનો સમય થાય છે. હા, અને આ ભાઈ આવે શિકોતર અને સમુંડા લઈને આવે એટલે બહેને કે ખોળો લાગતી, તારો ખોળો ભરશે. આ ભાઈ બોલશે, આવું હું સતી બોલું છું. હા, ચોકર મારી માતા બોલી મારો દ્વારકાનો નદીઓનો તીર કહીયો વોટર બગડા જમોના જે તે વખત આ દેવોની વાતો હતી એ વખત આ ચોમુંડાએ અટકાવી હતી. મહેન્દ્રભાઈ, આ ચોમુંડાએ અટકાવી હતી વાતને તો ભાળો ભાઈ અમુક કોઈ મને મેલી કશો બનશે નહીં. પછી આ ચોમુંડાના મંદિર કેમ બન્યું છે તમે ઘર ધણીઓ ભૂલી ગયા છો કે તમે આ ક્યાં દરબારો કહેવાયા રહ્યા તમે? કે પછી એક વાત મેલી હતી કે ભાઈ અમારા અમે કુટુંબમાં બેઠા છીએ અને અમારો કોઈ છોકરો પડે હાથે કરીએ તમારે ગામમાં જવું પડે, મારી આઘું પડે તે માતાજી રજા હાલ તમારે ચોમુંડાનું મંદિર બનાવવું છે. એ નિમિત્તનું મંદિર બન્યું છે, એ નિમિત્તનું હાલ એ નિમિત્તનું વર્તન થયું એટલે ચોમુંડામાં આઘા પાછું બન્યું છે. આવું હું સતી બોલું.
વાત છે ચમકાર મને ટેળાઈ છે હા આ શિકોતરે મારા એટલે જ મને ટેળાઈ છે ને હું કીધાવડે મેલું નહીં માં તેડાઈ નહીં તી તો તારા લીધે હું ઊભી છું. બસ આ ચોમુંડાને તમે ચોમુંડાનું વર્તન કર્યું નહીં હું આવું બોલું છું વખત ચક દેવની વાતમાં બોલો તો પડો નકર બોલશો ને ચૂપચાપ સબસે બળી ચૂપ સોના મના બેહી રહો રાયવણા બેહી રહો કોઈ ના કરું તો બેહી રહો હા પછી કમું આમ કઈ નાખી તેમ કઈ નાખી મને કોઈ ના થાય તો વખવા આવે હા કોઈ મેલાઈ જતું નહીં કે કોઈ નાહી દીધે કોઈ જતું મહેન્દ્રભાઈ તમે ભૂલ કરો એટલે ધોકો વાગે ને વાગે ના વાગે વખત પછી કઈ મામલો મારે સ્વામુંડામાં ચમ આવું બન્યું તે વસ્તીએ વાતો કરે અને વસ્તીએ જો આ તો તમારી જગત જનની છે ચોમુંડા એ તો તમારો દીવો છે તમારો કુળનો દીવો છે કોઈ આઘા પાસમાં તમારો તૈન દેવ બિહાર્યો એ કદાચ આઘા પાસમાં હશે તે મને લાગશે કોઈ ભૂલ થાય તે મનાવશે કે સોરી તમારું છોકરું છે આવી તમે ચોમુંડાના હાચો હા તમામ પરંપરા હાચો છે આવું કેવું છે મારે પછી કુળ કળ કુવાસી મજા પછી ભરતજી આજ 25 રૂપિયા વાપર્યા છે હા તે ભગવાન અને માતાજી કોઈ બાકી રાખ્યું નહીં બોલો જે જો કદાચ આવો નવો ભાવ રાખજે લે હા એ તો ભૂવા બન્યા એટલે કોઈ અમય કે કોઈ અમય કે દરિયો બનવું પડે હા ભાઈ અમે અમારે કોઈ ગાળે બોલીશ નહીં ગમતા ગાળે બોલીશ તો ભાઈ જ તારું ભગવાન સારું કરે હા આપણે કોઈ દાડો મનમાં દિલમાં દુભાવ નહીં કરવો તમારા મનની અંદર દુઃખ નહીં કરવું એટલે પેલી વળકી પડશે આવું કેવું છે જોશી આયા મારા ગાળો કોઈને કેવું નહીં તો મારા જો હોય કોઈ 2-3 વખત દાખલ કલમ ના આવે એટલે કે તમારું આમ સંત પેલું તમારું આમ આ સંતિ અવસરની પથારી પડી જાય આવું બને અને આવું ઘણા લોકો બન્યું છે સવારે 4 વાગે આ માતા ના બોલી મને પૂછ્યું હું માતા તો આવ્યો પણ હવારે માતા સવારે 4 વાગે ધોકાયું ને આવો આ દોડોમાં આ દોડ લેવામાં ચોયનું ચોય હોય લાઈન પડે તે બધું પથારી બની જાય એ તો કશો વાંધો નહીં આખા પાછું હશે ને તો બનાવી દે એક બનાવી દે વિશ્વાસ રાખજો તમે હા કોના હોમો રાખી તે તો એક જીવા હોમો રાખવા દે વિશ્વાસ રાખવાનો બનાવી દે માયા ઘડી ધરતી માતાજીના જે પહેલીમાં આવશે ઘરધણી દશરથ પછી કોઈ આગા પાછું હોય હા તો માતા કેમ કરજો લ્યા નકર પછી ભરતજી પેલી ખાડાવાળી જહુ બતાવેલી છે તમને ખબર હોય પછી એ જહુનાલ રોચીનું ભીરોતા સ્વામુંડા ભીરે પછી જો સ્વામુંડા વાટીનું ભીત પછી જહુ અલબોન મેળાની મેળશે અને જહુ અલબોન મેળશે એકી પેલા આવી જહુ ખાડાવાળી તો જહુ તાચી રહી છે ખાડાવાળી જહુ હું ભાળી જઈશું સતી
મજા આ મારું મધુગઢા તમારી સોમન રાખો ખારું ખારું બોલશે એવું માતા અને હવની કુટુંબને આરક્ષણ છે એવું બોલશે આવું મારું કેવું છે કુંવાસી હવને હારું કોઈ બચી ભાજી ને દરેક ને પણ આ સોમંડા હવને હારું મજા જ કરશે આવું મારું કેવું છે હવને રમ રમશી મારા પેલી ખાનાવાળી આવું મારું કેવું છે અરે તમને કોઈ ઊંડું કે ઝાડું કે પણ વસ્તી હોમું જોવું નહીં ત્યાંનું જે હવાશેર થાય તમારું બાજુ નહીં બહાર કુટુંબમાં બહાર આવે કે તો હવે હારું મજા બોલો બોલો જગત
વગાડો 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 લાઈક આપણી સોની 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 અમારી દેશની બોલી એક પરંપરા બોલી હા આથી 4-5 વર્ષ થયા તમારું કુટુંબ ભેગું કર્યું છે આ સધીને બિહારી છે તો ખમા ના કરો તો મારું નામ ચિત્ર લઈ લે મોહન ભરવાની રાજસ્થાની માતા દરબારો કે ભાઈ આજ મારી ઘર કુવાસી નગર નગર જોઈ આયેલા મહેમાનો
મારા સાધુ સંતો ભક્તો હું એક મોહન વરવાની શિકોતર માતા છું ભાઈ એ ભાઈ આ ભુવાનો પ્રેમ હતું ચામુંડાનો પ્રેમ હતો ભાઈ મારા મોહન વરવાની માતાના રોમ રોમ છે ભાઈ એ ભરત ભુવા આજ કદા ગાઈ છું ને તારી ચોટીને ધન્યાની મરી રહી છું કા રમેશ કરી એવી ખબર શું કરો દરબારો બહુ મજા બોલું એ ભૈયા ગોમ તોડે મજા ભાઈ કદાચ કોઈ આગુ પાછું હશે અલ્યા રણસંડી બેટી સંભાળી લે એ ભાઈ દેવના થઈને જો દરબાર એ ભાઈ હમણાં મજા બોલ વળ્યા ગાળે મારી ઘડી બે ઘડી મારી બીજી દાવો હલે જગત નો લે ભડા હું વિહત બોલ એટલે હવા છે માટીઓનો પડા હું વિહત કે ભાઈ કોઈની કદાચ નોમ લેતી નહીં કદાચ ભરત ભુવા આજ આવું બોલું લે તારી પોતાની દેવી કદાચ હું વિહત ધરવા જગતમાં ખબર પડે કે ભરત ભુવાએ રમેણ કરી પણ 93 હવાઈ જુવાન થોડી ના લાવતો બધા મોહન ભરવાની માતા બોલું સદી ભગવાન કે દરબાર બાબા આ કુંત માર્યો છે એ પર એ ભાઈ કદાચ મોહન ભરવાની માતા આ મારું ઘર ગોમમાં ધૂણવાઈ છે કદાચ હું કારકાન મળી નહીં લે દરબારો તમારી ચામુંડાને મળી ભાઈ હું હારા થઈને શબ્દોની કહું હા